Hello students, I am Jyoti Parmar from the HB Kapadia New Primary School, Memnagar. In last session, you have learned Unit 4 in tax, that is solar energy. Now, today I am going to teach in English grammar. The name of topic is conversions of active and passive voice. Active voice means beta कर्तरी प्रयोग. Passive voice means कर्मणी प्रयोग. I explain the example. Reena sings a song. Reena, she is a person, means subject. Sings, it is a verb. ગુજરાતીમાં ક્રિયાપદ કહેવાય છે. સબ્જેક્ટને કર્તા કહેવાય છે. એ સોંગ, ઇટ ઇઝ એ ઓબ્જેક્ટ. ઓબ્જેક્ટને કર્મ કહેવામાં આવે છે. તો આ વાક્ય વિધાન વાક્ય છે, એટલે એને એક્ટિવ વોઇસમાં કહેવામાં આવે છે. એક્ટિવ વોઇસનું વાક્ય કહેવાય છે. હવે કર્મને આપણે કર્તાની જગ્યાએ લેવાનું છે અને કર્તાને કર્મની જગ્યાએ લેવાનું છે. અને ક્રિયાપદ મીન્સ કે વાક્ય જો પ્રેઝન્ટ ટેન્સમાં હોય તો એનું સહાયકાર ક્રિયાપદ એમિઝાર આપણે વાપરીશું અને ક્રિયાપદનું થર્ડ વર્બ મીન્સ ભૂતકૃદંત વાપરીશું. પાસ પાર્ટિસિપલ વાપરીશું. સમજણ પડી ગઈ બેટા? હવે એમાં નિયમ છે, એક્ટિવ વોઇસમાંથી પેસિવ વોઇસમાં ફેરવવામાં ધ્યાનમાં રાખવાની બાબત મીન્સ કર્તાનું સ્થાન કર્મ લે છે. તો આપણે અહીંયા આગળ એ સોંગ અને રીના, કર્તા રીના છે મીન્સ સબ્જેક્ટ છે, તો એ ઓબ્જેક્ટમાં જશે. સમજણ પડી ગઈ? કર્મનું સ્થાન કર્તા લે છે, તો અહીંયા કર્મ કયું છે? એ સોંગ છે, તો એ કર્તા બનશે. ખ્યાલ આવે બેટા? કાળ પ્રમાણે સહાયકાર ક્રિયાપદ મુકાય છે. કાળ પ્રમાણે મીન્સ આ પ્રેઝન્ટ ટેન્સ ફોર્મ છે, તો સિંગ્સનું આપણે એમાં રીના જોડે આપણે ટુ બીનું ક્રિયાપદ કયું મૂકીશું બેટા? ઇઝ. તો ઇઝ અને પછી શું છે? ક્રિયાપદનું ભૂતકૃદંત મુકાય છે મીન્સ પાસ પાર્ટિસિપલનું વર્બ, એટલે સિંગ, સેંગ અને સંગ. તો સંગ આપણે યુઝ કરીશું. સિંગ પ્રેઝન્ટ ટેન્સનું છે, સેંગ પાસ્ટ ટેન્સનું છે અને સંગ એ પાસ પાર્ટિસિપલ વર્બ કહેવાય છે. સમજણ પડી ગઈ બેટા? વાક્યના અંતે બાય દ્વારા કર્તા કર્મનું સ્થાન લે છે. એટલે ઉપરનું ઉદાહરણ હું ફરીથી વાંચું છું, સમજાવું છું. રીના સિંગ્સ એ સોંગ એ એક્ટિવ વોઇસ છે. હવે આપણે એને પેસિવ વોઇસમાં કેવી રીતે લખીશું? એ સોંગ ઇઝ સંગ બાય રીના. સમજણ પડી ગઈ? એ સોંગ ઓબ્જેક્ટ છે, એને આપણે સબ્જેક્ટમાં લખ્યું છે. એ સોંગ પહેલાં લખીશું અને સિંગ્સનું ક્રિયાપદ વાપરીશું ઇઝ સંગ અને પછી બાય લગાવીશું અને રીનાનું રીના જ રહેશે. સમજણ પડી ગઈ? હવે બીજો નિયમ છે, જ્યારે કર્તા કર્મ બને છે અને કર્મ કર્તા બને છે ત્યારે એકવચન કે બહુવચનના નામ મુજબ સહાયકારક ક્રિયાપદ મુકાય છે. ફોર એક્ઝામ્પલ, અહીંયા એ સોંગ છે તો આપણે ઇઝ સંગ લખ્યું, પણ જો સોંગ્સ હોત તો આપણે આર સંગ લખત. સમજણ પડી ગઈ બેટા? સાથે સાથે સર્વનામમાં પણ ફેરફાર થાય છે. આપેલ કર્તા વિભક્તિનું કર્મ વિભક્તિમાં રૂપાંતર થાય છે. તો અહીંયા રીના એ કર્તા છે એટલે કર્મ બનશે બાય રીના એમ લખાશે, અને કર્મ વિભક્તિનું કર્તા વિભક્તિમાં રૂપાંતર થાય છે મીન્સ એ સોંગ છે તો એ સોંગ આપણે કર્તામાં લખીશું. હવે કર્તા વિભક્તિ ને કર્મ વિભક્તિ તમારે આ શીખવાની છે. કરતાં આપણે કરતાં એટલે આપણે પર્સનલ પ્રોનાઉન્સ બોલીએ છીએ મેડમ, આઈ, વી, યુ, હી, શી, ઇટ, ધે, એ આપણે ઇંગ્લિશમાં પર્સનલ પ્રોનાઉન્સ કહીએ છીએ, પણ અહીંયા એક્ટિવ વોઇસમાં અને પેસિવ વોઇસ શીખવું હોય ત્યારે એને કર્તા વિભક્તિ કહેવાય છે. શું કહેવાય બેટા? કર્તા વિભક્તિ. હવે જ્યારે આપણે એક્ટિવમાંથી પેસિવ ફેરવીએ છીએ ત્યારે કર્તા વિભક્તિનું કર્મ વિભક્તિમાં આપણે રૂપાંતર કરવું પડે છે. એમાં આઈનું મી કરવાનું, વીનું અસ, યુનું યુ,हीનું હિમ, શીનું હર, ઇટનું ઇટ અને ધેનું ધેમ થશે. એક્ઝામ્પલ, આઈ ડ્રિંક મિલ્ક ડેલી. આ એક્ટિવ વોઇસની વાક્ય રચના છે. અહીંયા મિલ્ક ઓબ્જેક્ટ છે અને આઈ સબ્જેક્ટ છે. ડ્રિંક એ વર્બ છે, પ્રેઝન્ટ ટેન્સ ફોર્મનું વાક્ય છે. આપણે એને હવે પેસિવમાં ફેરવીએ છીએ તો શું લખાશે? મિલ્ક ઓબ્જેક્ટ, ઇટ વિલ બીકમ ધ સબ્જેક્ટ. ડુ અન્ડરસ્ટેન્ડ નાઉ? તો મિલ્ક ઇઝ ડ્રંક, ડ્રિંક, ડ્રેન્ક, ડ્રંક. ડ્રંક દેટ ઇઝ ધ થર્ડ વર્બ થયું. મિલ્ક ઇઝ ડ્રંક બાય મી ડેલી. આ પેસિવમાં ફેરવાયું. હવે નિયમ છે બીજો, સાદા વર્તમાનકાળના ક્રિયાપદનું ભૂતકૃદંત તમારે લખવાના છે. એ તમારી અંગ્રેજી ગ્રામરની બુક છે, ઇંગ્લિશ ગ્રામરની બુક ફર્સ્ટ સેમિસ્ટરની, એમાં પાછળના પેજ ઉપર 41, 42, 43, 44, 45 એમાં આ ભૂતકૃદંતો આપેલા છે. થર્ડ વર્બ
એ તમારે વાંચવાના છે, મોઢે કરવાના છે અને નોટમાં લખવાના છે. ડુ અન્ડરસ્ટેન્ડ પ્રોપરલી? હવે આગળ નિયમ છે, સાદા વર્તમાન કાળમાં નકાર બનાવવા માટે ડુ અને ડઝનો ઉપયોગ કરીએ છીએ. હી શી ઇટ જોડે આપણે ડઝ વાપરીએ છીએ અને આઈ વી યુ અને ધે સાથે આપણે ડુ વાપરીએ છીએ જ્યારે નકાર બનાવીએ છીએ પ્રેઝન્ટ ટેન્સમાં ત્યારે જ, ધ્યાન રાખો. પરંતુ નકાર વાક્યનું પેસિવ ફેરવો છો ત્યારે ડુ અને ડઝનું શું થાય છે? એમિઝાર કરવાનું છે અને વત્તા નોટ મુકાય છે. સમજણ પડી ગઈ? એનું એક્ઝામ્પલ હું સમજાવું છું. શી ડઝ નોટ બ્રિંગ હોમવર્ક. આ થયું સાદા વર્તમાનકાળનું વાક્ય નકારનું. શી ડઝ નોટ બ્રિંગ હોમવર્ક. તેણી હોમવર્ક લાવી નથી. બરાબર છે? હોમવર્ક ઇઝ નોટ બ્રોટ બાય હર. અહીંયા હોમવર્ક ઓબ્જેક્ટ છે, એ સબ્જેક્ટ બને છે. હોમવર્ક અને ડઝની જગ્યાએ આપણે ઇઝ વાપરીએ છીએ કારણ કે હોમવર્ક પણ એક વચનમાં છે અને શી પણ એક વચનમાં છે. એટલે હોમવર્ક ઇઝ નોટ અને બ્રિંગનું આપણે થર્ડ ક્રિયાપદ બનાવીએ છીએ, વર્બ બનાવીએ છીએ. પાસ્ટ પાર્ટિસિપલ બ્રોટ થાય છે. બ્રિંગ, બ્રોટ, બ્રોટ. સમજણ પડી ગઈ? તો હોમવર્ક ઇઝ નોટ બ્રોટ બાય હર. શીનું આપણે કર્મ વિભક્તિ હર થશે. એ પેસિવમાં ફેરવ્યું આપણે. મેં એક્સરસાઇઝ 1 લખી છે, એ તમારે બંનેમાં ક્લાસવર્ક અને હોમવર્ક બંનેમાં લખવાની છે. આઈ સિંગ એ સોંગ એ એક્ટિવ વોઇસનું વાક્ય છે. સાદું વિધાન વાક્ય કહેવાય બેટા, પણ એને ગ્રામરના શબ્દોમાં, ગ્રામરની ભાષામાં આપણે એક્ટિવ વોઇસ કહીએ છીએ અને એનું હવે પેસિવમાં આપણે ફેરવીશું. એ સોંગ ઇઝ સંગ બાય મી. સમજણ પડી કે આગળ મેં રીનાવાળું તમને આપ્યું છે, આમાં મેં આઈ વાપર્યું છે. તો આઈનું કર્મ વિભક્તિ શું બન્યું? મી બન્યું અને એ સોંગ એ કરતા બન્યું. સમજણ પડી ગઈ બેટા? અને સિંગનું થર્ડ ક્રિયાપદ કયું લખ્યું આપણે? સંગ. અને સોંગ એક વચન છે એટલે આપણે ઇઝ ટુ બીનું ક્રિયાપદ વર્તમાનકાળનું સહાયકારક ક્રિયાપદ ઇઝ વાપર્યું. એ સોંગ ઇઝ સંગ બાય મી. સમજણ પડી ગઈ બેટા? અને બાયથી આપણે કર્મ વિભક્તિ લખી. રમેશ પ્લેસ ચેસ. અહીંયા ચેસ એ ઓબ્જેક્ટ છે, રમેશ સબ્જેક્ટ છે અને પ્લેસ વર્બ છે. તો આપણે ચેસને આપણે આગળ લખીશું. ચેસ ઇઝ પ્લેડ બાય રમેશ. સમજણ પડી ગઈ? પ્યુપિલ્સ ડ્રો આ તમારે જાતે બનાવવાના છે. મેં ફક્ત એક ઉદાહરણ તમને લખીને બતાવીશ, પણ હું અત્યારે કરીને બતાવું છું, ધ્યાનથી સાંભળો. પ્યુપિલ્સ ડ્રો પિક્ચર્સ. જો બેટા અહીંયા આગળ પિક્ચર્સ બહુવચનમાં છે, એ કર્મ વિભક્તિ છે, અત્યારે ઓબ્જેક્ટમાં છે. આપણે એને કર્તા વિભક્તિમાં ફેરવીશું, મીન્સ કે એને સબ્જેક્ટ બનાવીશું. તો પિક્ચર્સ આર, અહીંયા આર લખાશે કારણ કે પિક્ચર્સ બહુવચનમાં છે અને ડ્રોનું પાસ્ટ પાર્ટિસિપલ કયું લખાશે? ડ્રોન. પિક્ચર્સ આર ડ્રોન બાય પ્યુપિલ્સ. ડ્રો, ડ્ર્યુ એન્ડ ડ્રોન. સમજણ પડી ગઈ? ડ્રો પણ નથી લખવાનું, નથી ડ્ર્યુ લખવાનું, પણ એનું થર્ડ ક્રિયાપદ કયું લખવાનું છે? થર્ડ વર્બ ડ્રોન. સમજણ પડી ગઈ? તો પિક્ચર્સ આર ડ્રોન બાય પ્યુપિલ્સ. આગળ હી વોચિસ એ ક્રિકેટ મેચ. અહીંયા એ ક્રિકેટ મેચ ઓબ્જેક્ટ છે, તમારે એને કર્તા બનાવવાનું, મીન્સ સબ્જેક્ટ બનાવવાનું છે અને વોચિસ ક્રિયાપદ છે. એ ક્રિકેટ મેચ પણ થર્ડ પર્સન છે અને હી પણ થર્ડ પર્સન છે. સમજણ પડી ગઈ બેટા? એટલે એ ક્રિકેટ મેચ ઇઝ વોચડ. વોચને આપણે ઈડી લગાવીશું. તો એ ક્રિકેટ મેચ ઇઝ વોચડ બાય હિમ. હીનું આપણે કર્મ વિભક્તિ બનાવીશું, હિમ. સમજણ પડી ગઈ? વી રીડ ન્યૂઝપેપર્સ ઇન ધ લાઇબ્રેરી. આ પ્રેઝન્ટ ટેન્સ ફોર્મમાં છે એટલે મેં રીડ વાંચ્યું છે. વી રીડ ન્યૂઝપેપર્સ ઇન ધ લાઇબ્રેરી. થર્ડ વર્બમાં પણ રીડ, રેડ અને રીડ. થર્ડ ફોર્મમાં પણ બેટા રીડ જ બોલાશે, પણ સ્પેલિંગ સેમ જ રહેશે ત્રણેયમાં. સમજણ પડી ગઈ? અહીંયા ન્યૂઝપેપર્સ બહુવચનમાં છે એટલે શું આવશે? ટુ બીનું ક્રિયાપદ આર આવશે. ન્યૂઝપેપર્સ આર રીડ બાય અસ ઇન ધ લાઇબ્રેરી. આ રીતે પણ લખાશે, અથવા ન્યૂઝપેપર્સ આર રીડ ઇન ધ લાઇબ્રેરી બાય અસ. વીનું કર્મ વિભક્તિ અસ બનશે. સમજણ પડી ગઈ? શી લાઇક્સ કુકિંગ. અહીંયા કુકિંગ આપણે ક્રિયાપદમાં નથી લખવાનું, કુકિંગ આપણે નાઉનમાં લેવાનું છે. શેમાં લેવાનું છે બેટા? નાઉનમાં. નાઉન એટલે કર્તામાં. સમજણ પડી ગઈ? એટલે અહીંયા ઓબ્જેક્ટમાં છે પણ આપણે એનું કર્તામાં સમજવાનું છે. એટલે કુકિંગ ઇઝ લાઇક્ડ બાય હર.
એ રીતે વાક્ય લખાશે પેશિવમાં. એવી રીતે કેતન લાઇક્સ રીડિંગ, અહીંયા રીડિંગ પણ વર્બમાં નથી લેવાનું, નાઉનમાં લેવાનું છે. રીડિંગ અહીંયા વાંચન, એનું અર્થ શું થશે? વાંચન. સમજણ પડે છે બેટા? તો રીડિંગ ઇઝ લાઇક્ડ બાય કેતન. વી શેલ્સ વેજીટેબલ્સ, અહીંયા વેજીટેબલ્સ બહુવચનમાં છે એટલે આપણે વેજીટેબલ્સની જોડે ટુ બીનું સહાયકારક ક્રિયાપદ આર લખીશું. વેજીટેબલ્સ આર સોલ્ડ બાય અસ. અહીંયા સેલનું ભૂતકાળ સોલ્ડ થશે અને ફરીથી એનું થર્ડ વર્બ પણ સોલ્ડ જ થશે. વેજીટેબલ્સ આર સોલ્ડ બાય અસ. યુ બ્રિંગ ફ્રેશ ફ્રૂટ્સ, તો અહીંયા ફ્રૂટ્સ પણ બહુવચનમાં છે એટલે શું લખવાનું છે? ફ્રેશ ફ્રૂટ્સ આર બ્રોટ બાય યુ. અહીંયા બ્રિંગનું બ્રોટ પાસ્ટ ટેન્સ પણ બ્રોટ થશે અને પ્રેઝન્ટ પાસ્ટ પાર્ટિસિપલ પણ બ્રોટ જ થશે. સમજણ પડી ગઈ? તો ફ્રેશ ફ્રૂટ્સ આર બ્રોટ બાય યુ. શી રીડ્સ આ સ્ટોરી. સ્ટોરી ઇટ ઇઝ ઇન સિંગ્યુલર ફોર્મ, તો યુ રાઇટ ડાઉન ધ ટુ બી ફોર્મ ઇઝ હિયર. એ સ્ટોરી ઇઝ રીડ બાય હર. અહીંયા રીડનું રીડ જ લખાશે, એસ નીકળી જશે. કાઉઝ ગીવ મિલ્ક, તો મિલ્ક ઇઝ ગીવન બાય કાઉઝ. અહીંયા મિલ્કની જોડે ઇઝ જ વપરાશે કારણ કે એક વચન ને બહુવચનમાં એ મિલ્ક જ વપરાય છે એટલા માટે. અને ગીવનું શું થશે? ગીવ, ગેવ, ગીવન. થર્ડ વર્બ ગીવન થશે. સમજણ પડી ગઈ બેટા? ઇટ ઇટ્સ એ મેંગો, તો મેંગો ઇટ ઇઝ ઇન સિંગ્યુલર ફોર્મ, તો શું લખાશે? એ મેંગો ઇઝ ઇટન બાય ઇટ. ઇટનું શું થશે? ભૂતકાળ એટ, એટી, અને એનું પાસ્ટ પાર્ટિસિપલ થશે ઇટન. સમજણ પડી ગઈ બેટા? તો એ મેંગો ઇઝ ઇટન બાય ઇટ. આઈ ઇટ એન એપલ, તો એપલ ઇટ ઇઝ ઓલ્સો ઇન સિંગ્યુલર ફોર્મ, તો યુ રાઇટ ડાઉન ટુ બી વર્બ ઇઝ. એન એપલ ઇઝ ઇટન બાય મી. સમજણ પડી? આઈનું આપણે કર્મ વિભક્તિ મી કર્યું, અહીંયા ઇટનું ઇટ જ થશે. એ પ્યુન રિંગ્સ ધ બેલ, તો બેલ ઇટ ઇઝ ઓબ્જેક્ટ. ધ બેલ ઇટ ઇઝ સિંગ્યુલર ફોર્મ, તો વી યુઝ હિયર ઇઝ. ધ બેલ ઇઝ રંગ બાય એ પ્યુન. રિંગ, રેંગ, રંગ. સમજણ પડી ગઈ? ત્રણે ત્રણ ક્રિયાપદ હું બોલી ગઈ. રિંગ દેટ ઇઝ ધ પ્રેઝન્ટ ફોર્મ, રેંગ ઇટ ઇઝ અ પાસ્ટ ફોર્મ, એન્ડ પાર્ટ પાર્ટિસિપલ ફોર્મ મીન્સ રંગ. ધ બેલ ઇઝ રંગ બાય એ પ્યુન. ડુ યુ અન્ડરસ્ટેન્ડ પ્રોપરલી બેટા? સવિતા પ્લેઝ ખોખો. ખોખો ઇઝ પ્લેડ બાય સવિતા. So you have learned this exercise 1, exercise 1 in assertive sentences of passive voice. Now exercise 2 I explain you in negative. Make negative sentences. Active voice માં પણ તમારે negative passive voice બનાવવાના છે. એમાં active voice, Malav does not like tea. It is an active voice sentence. અહીંયા આગળ પ્રેઝન્ટ ટેન્સ ફોર્મમાં નેગેટિવ શીખવાડી રહી છું તમને. માલવ ડઝ નોટ લાઇક ટી. આ તમે પ્રેઝન્ટ ટેન્સ ફોર્મમાં નેગેટિવ શીખ્યા છો વાક્ય. આ પ્રેઝન્ટ ટેન્સ ફોર્મનું નેગેટિવ વાક્ય છે. હવે તમારે એને પેસિવ વોઇસમાં ફેરવવાનું છે. તો કેવી રીતે બનાવશો? ટી ઇઝ નોટ લાઇક્ડ બાય માલવ. ડુ અન્ડરસ્ટેન્ડ પ્રોપરલી? આમાં સેમ જ છે બધા નિયમો, ખાલી એનઓટી નોટ ઉમેરવાનું છે બેટા. ટુ બી ફોર્મ ધ ઇઝ આર એ જ વાપરવાના છે અને ભૂતકૃદંત વાપરવાનું છે. ત્રીજું ક્રિયાપદ અને બાયનું બાય લગાવવાનું છે. કર્મ કર્તાની જગ્યાએ અને કર્તા કર્મની જગ્યાએ જ આવે છે, પણ ફક્ત તમારે એનઓટી નોટ ઉમેરવાનું છે. પડી ગઈ સમજાય બેટા? હા, તો શું લખશો? ટી ઇઝ નોટ લાઇક્ડ બાય માલો. યુ ડુ નોટ રાઇટ ટ્રુ સ્પેલિંગ્સ. અહીંયા સ્પેલિંગ્સ બહુવચનમાં છે બેટા, તો શું લખશો? ટ્રુ સ્પેલિંગ્સ આર નોટ રિટર્ન બાય યુ. અહીંયા રાઇટ, રોટ, રિટર્ન. થર્ડ પાસ્ટ પાર્ટિસિપલ વર્બ કયું બનશે? રિટર્ન. WRITTEN. સમજણ પડી ગઈ બેટા? રિટર્ન. ટ્રુ સ્પેલિંગ્સ આર નોટ રિટર્ન બાય યુ. સમજ પડી ગઈ? હિરેન ડઝ નોટ ડ્રાઈવ સ્કૂટર ફાસ્ટ. સ્કૂટર ઇટ ઇઝ સિંગ્યુલર ફોર્મ, તો સ્કૂટર ઇઝ નોટ ડ્રાઈવન ફાસ્ટ બાય હિરેન. ડ્રાઈવ, ડ્રો, ડ્રાઈવન. અહીંયા ખાલી એન લગાવવાનું છે ડ્રાઈવન, એટલે ડ્રાઈવન થર્ડ ક્રિયાપદ બની જશે. સમજણ પડી ગઈ? હવે બિંકલ એન્ડ મીરા ડુ નોટ લર્ન સંસ્કૃત, તો સંસ્કૃત ઇટ ઇઝ ઓબ્જેક્ટ, તો સંસ્કૃત ઇઝ નોટ લર્ન બાય બિંકલ એન્ડ મીરા. પૂજા ડઝ નોટ ટીચ મેથ્સ.
તો મેથ્સ ઇઝ નોટ ટોટ બાય પૂજા. ટીચ, ટોટ, ટોટ. પાસ્ટ ટેન્સ અને પાસ્ટ પાર્ટિસિપલ બંનેનો સેમ સ્પેલિંગ છે. મેથ્સ ઇઝ નોટ ટોટ બાય પૂજા. આઈ ડુ નોટ લાઇક ન્યૂ ફિલ્મ સોંગ્સ. તો શું લખવાનું બેટા? ન્યૂ ફિલ્મ સોંગ્સ આર નોટ લાઇકડ બાય મી. અહીંયા સોંગ્સ બહુવચનમાં છે એટલે આપણે આર વાપર્યું છે. ખબર પડી ગઈ? હી ડઝ નોટ વોશ ધ ક્લોથીસ. ક્લોથીસમાં બી બહુવચન છે એટલે શું લખશો? ધ ક્લોથીસ આર નોટ વોશ્ડ. અહીંયા ઈડી લગાવશો. વોશ્ડ બાય હિમ. શી ડઝ નોટ ડુ ડાન્સ ઇન ધ પાર્ટી. તો ડાન્સ ઇઝ નોટ ડન in the party by her. You do not sing the old songs. The old songs are not sung by you. Jaya does not watch the match. The match is not watched by Jaya. They don't eat eggs. So eggs are not eaten by them. Our teachers don't punish us. So we are not punished by our teachers પણ લખાય અથવા your teachers પણ લખી શકાય છે. We don't play cricket. My mother doesn't see movies. તો movies are not seen by my mother અથવા your mothers. અહીંયા see, so, seen. થર્ડ વર્બ થશે seen. SEEN. સમજણ પડી ગઈ બેટા? We don't play cricket every day. તો cricket is not played by us every day. He doesn't love me. તો I am not loved by him. અહીંયા એમ આવશે બેટા. મીનું શું થશે? આઈ કરશો તમે એટલે આઈની જોડે કયું ક્રિયાપદ આવે? સહાયકારક પ્રેઝન્ટ ટેન્સ ફોર્મનું એમ આવશે. તો આઈ એમ નોટ લવડ by him એમ લખાશે. We don't find deer in the jungle. તો deer are not found in the jungle by us. સમજણ પડી ગઈ? હવે ધ સિમ્પલ પાસ્ટ ટેન્સમાં હું તમને સમજાવી રહી છું. આ તમને મેં પ્રેઝન્ટ ટેન્સ ફોર્મમાં નેગેટિવ અને એસર્ટિવ સેન્ટેન્સની એક્સરસાઇઝ શીખવાડી. હવે આપણે પાસ્ટ ટેન્સમાં શીખવાનું છે. એમાં નિયમ છે ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં એક્ટિવ વોઇસ અને પેસિવ વોઇસના જે નિયમો છે તે જ રીતે ધ સિમ્પલ પાસ્ટ ટેન્સમાં એક્ટિવ વોઇસનું પેસિવ વોઇસ થાય છે. તેમાં ફક્ત સહાયકારક ક્રિયાપદ ટુ બીના વોઝ વેર મુકાય છે અને નકારવાચકમાં વોઝ નોટ અને વેર નોટનો ઉપયોગ થાય છે. એમાં એક્ઝામ્પલ હું સમજાવું છું. આઈ સો એન એક્સિડન્ટ યસ્ટરડે. મેં ગઈકાલે અકસ્માત જોયો. આ ભૂતકાળમાં હું તમને શીખવાડી રહી છું બેટા, ધ્યાન રાખજો. તો an accident here, it is object. Same rules, same definition, same in present tense and past tense માં બંનેમાં સેમ જ છે બેટા. રૂલ્સ એન્ડ રેગ્યુલેશન, ડેફિનેશન સેમ જ છે, ખાલી ટુ બીના ક્રિયાપદ બદલાય છે. તો એન એક્સિડન્ટ ઇટ ઇઝ યર ઓબ્જેક્ટ, સો વી રાઇટ ડાઉન ઇન ધ સબ્જેક્ટ. એન એક્સિડન્ટ વોઝ સીન બાય મી. સમજણ પડી ગઈ? આઈનું મી કર્યું, કર્મ વિભક્તિ બનાવ્યું અને સોનું સીન કર્યું. અને કેમ સો? અહીંયા સો આપેલું છે ને બેટા વાક્ય. અહીંયા આગળ તમને એક્ટિવમાં સો ક્રિયાપદ ભૂતકાળનું વિધાન વાક્યમાં ભૂતકાળનું જ ક્રિયાપદ વાપર્યું છે. એટલે અહીંયા આગળ તમે જ્યારે પેસી ફેરવો છો ત્યારે સોમાં તમે એની જોડે વોઝ લગાવશો. કેમ? એક્સિડન્ટ એક વચનમાં છે બેટા. એન એક્સિડન્ટ ઇટ ઇઝ ઇન સિંગ્યુલર ફોર્મ, સો યુ રાઇટ ડાઉન વોઝ હિયર. ટુ બી ક્રિયાપદ પાસ્ટ ફોર્મ. ઓકે. એન એક્સિડન્ટ વોઝ સીન બાય મી યસ્ટરડે. એવી રીતે પારુલ ડીડ નોટ પ્રિપેર ટી. ઇટ ઇઝ અ એક્ટિવ વોઇસ ઇન ધ કયામાં કહેવાય બેટા? એક્ટિવ વોઇસ પાસ્ટ ટેન્સમાં મેં લખેલું છે. પારુલ ડીડ નોટ પ્રિપેર ટી. અને તમે આ વાક્ય શીખો તો તમે ભૂતકાળમાં નકારવાચક વાક્ય તમે આ શીખ્યા છો. તો અહીંયા આગળ ટી શું છે? ઓબ્જેક્ટ છે. તો આપણે ટીને ઓબ્જેક્ટનું સબ્જેક્ટ કરીશું. તો ટી વોઝ નોટ. અહીંયા ડીડની જગ્યાએ શું લખશો? વોઝ. અને નોટનું નોટ જ લખશો. ટી વોઝ નોટ પ્રિપેર્ડ. પ્રિપેર્ડમાં ખાલી ડી લગાવશો. પ્રિપેરનો સ્પેલિંગ આપેલો છે, આખો ખાલી ડી લગાવશો એટલે it will become the past participle verb. Do you understand properly? તો ટી વોઝ નોટ પ્રિપેર્ડ બાય પારુલ. એ પેસિવ વોઇસ થયું. હવે એની એક્સરસાઇઝ મેં લખી છે. એક્સરસાઇઝ 3, ચેન્જ ધ ફોલોઈંગ સેન્ટેન્સીસ ઇન્ટુ પેસિવ વોઇસ. એસર્ટિવ એટલે હકારવાચકમાં આપણે શીખો છો તમે. તો આઈ બોટ એ ટોય. પહેલું ઉદાહરણ મેં લખેલું છે. આઈ બોટ એ ટોય. મેં
રમકડું ખરીદ્યું. ગુજરાતી થાય છે. હવે આપણે એને પેસિવ વોઇસમાં ફેરવવાનું છે. તો એ ટોય વોઝ બોટ બાય મી. રમકડું મારા દ્વારા ખરીદવામાં આવ્યું. એનું ગુજરાતી શું થશે? રમકડું મારા દ્વારા ખરીદવામાં આવ્યું. સમજણ પડી બેટા? એ ટોય ઇટ ઇઝ ઇન સિંગ્યુલર ફોર્મ. તો વી યુઝ હિયર પાસ્ટ ટેન્સ ટુ બી વર્બ વોઝ હિયર. એન્ડ બોટનું બોટ જ રહેશે. અને બાય મી લખીશું. આઈનું કર્મ વિભક્તિ શું બનશે? મી. અને બાય તો લગાવવાનું છે પ્રેઝન્ટ ફોર્મમાં અને પાસ્ટ ફોર્મમાં. ચિંતન રોટ એ લેટર. તો શું લખશો? એ લેટર વોઝ રિટર્ન બાય ચિંતન. સમજ પડી કે બેટા? રોટનું શું થશે? રિટર્ન. ધ ડ્રોઈંગ ટીચર ડ્રુ ફાઇન પિક્ચર્સ. અહીંયા ફાઇન પિક્ચર્સ ઇટ ઇઝ ઇન પ્લુરલ ફોર્મ. તો આપણે શું લખીશું? ફાઇન પિક્ચર્સ વેર ડ્રોન બાય ધ ડ્રોઈંગ ટીચર. સમજ પડી ગઈ? ડ્રુ, ડ્રો, ડ્રોન. આગળ આપણે પ્રેઝન્ટમાં શીખી ગયા. શી સેંગ એ ક્લાસિકલ સોંગ. તો એ ક્લાસિકલ સોંગ વોઝ સંગ બાય હર. વી લાઇકડ માર્સીફુલ મહાગીરી. તો માર્સીફુલ મહાગીરી વોઝ લાઇકડ બાય અસ. શી ટોટ ઇંગ્લિશ. તો ઇંગ્લિશ વોઝ ટોટ બાય હર. ટોટનું ટોટ જ રહેશે. ધ પ્રિન્સિપાલ ગેવ હિમ એ પ્રાઇઝ. તો એ પ્રાઇઝ વોઝ ગિવન હિમ બાય ધ પ્રિન્સિપાલ. સમજણ પડી ગઈ બેટા? એ પ્રાઇઝ વોઝ ગિવન હિમ બાય ધ પ્રિન્સિપાલ. આ રીતે બનશે પેસિવ વોઇસ. પીપલ ઇલેક્ટેડ એ સરપંચ. તો એ સરપંચ વોઝ ઇલેક્ટેડ બાય પીપલ. ધ સ્ટુડન્ટ્સ એટેન્ડેડ ધ એક્ઝામ. તો ધ એક્ઝામ વોઝ એટેન્ડેડ બાય ધ સ્ટુડન્ટ્સ. માય મધર સોલ્ડ એન ઓલ્ડ કાર. તો એન ઓલ્ડ કાર વોઝ સોલ્ડ બાય માય મધર અથવા યોર મધર પણ લખી શકાય. માય ગ્રાન્ડ પેરેન્ટ્સ ટોલ્ડ એ સ્ટોરી. તો એ સ્ટોરી વોઝ ટોલ્ડ બાય માય ગ્રાન્ડ પેરેન્ટ્સ અથવા યોર ગ્રાન્ડ પેરેન્ટ્સ. યુ ડ્રો એ કાર ઇન અ હરી. તો એ કાર વોઝ ડ્રાઈવન ઇન બાય યુ ઇન અ હરી અથવા એ કાર વોઝ ડ્રાઈવન ઇન અ હરી બાય યુ. એક્સરસાઇઝ 4 હવે શીખવાડી રહી છું નેગેટિવમાં, પાસ ફોર્મમાં જ. ચેન્જ ધ ફોલોઈંગ સેન્ટેન્સીસ ઇન્ટુ પેસિવ વોઇસ. મેક નેગેટિવ. આઈ ડીડ નોટ શો માય આન્સર્સ. આ વાક્ય તમે ભૂતકાળમાં નકારવાચકમાં તમે શીખી ગયા છો. આઈ ડીડ નોટ શો માય આન્સર્સ એ એક્ટિવ વોઇસ છે, વિધાન વાક્ય બન્યું છે એનું. તો એનું તમે આપણે પેસિવમાં ફેરવીશું. તો માય આન્સર ઇટ ઇઝ ઓબ્જેક્ટ છે, તો એને આપણે સબ્જેક્ટ બનાવીશું. માય આન્સર્સ અને બહુવચનમાં છે એટલે આપણે ટુ બીનું ક્રિયાપદ પાસ ફોર્મનું કયું લખીશું? વેર. માય આન્સર્સ વેર નોટ. શોનું શું લખશો? શો સોન. અહીંયા સો પછી સોડ. ભૂતકાળનું ક્રિયાપદ શું બનશે? શોડ. ઈડી લગાવશો એટલે ભૂતકાળ બનશે. પણ આપણે અહીંયા આગળ પાસ પાર્ટિસિપલનું ક્રિયાપદ લખવાનું છે, સોન બનશે. માય આન્સર્સ વેર નોટ સોન બાય મી. આઈનું કર્મ વિભક્તિ શું બનશે? મી થશે. સમજણ પડી કે બેટા? પરેશ ડીડ નોટ ઇટ મેંગોઝ. તો મેંગોઝ ઇટ ઇઝ ઇન પ્લુરલ ફોર્મ. સો યુ રાઇટ ડાઉન ધ ટુ બી વર્બ વેર હિયર. મેંગોઝ વેર not eaten by Paresh. Bina and Meena did not like old films. What will you write? Old films are not liked by Bina and Meena. સમજણ પડે છે બેટા? Piyush did not tell the answer. તો answer it is in singular form. So you write down only the answer was not told by Piyush. Tell, told, told. સમજણ પડી ગઈ? The answer was not told by Piyush. Naresh did not type the report. Report it is also in singular form. So you write down here the report was not typed. Typed નું ખાલી ed લગાવશો તો it will become the past participle verb. The report was not typed by Naresh. We did not sell the old house. The old house was not sold by us. The teacher did not teach music. Music was not taught by the teacher. Gopal did not bring a new car. A new car
was not brought by Gopal. Megha did not give a new gift. A new gift was not given by Megha. Lopa did not watch a serial. A serial was not watched by Lopa. Mohit and Rohit did not play video games. Video games were not played by Mohit and Rohit. Sanjay and Ajay did not make the beautiful paintings. The beautiful paintings were not made by Sanjay and Ajay. Do you understand properly what I am telling you? સમજણ પડે છે ને? ધ્યાનથી સાંભળજો મને. People did not celebrate the festivals. Here festivals is object. The festivals were not celebrated by people. Here festivals, it is in plural form. So you write down here where. The festivals were not celebrated. અહીંયા ખાલી ડી લગાવશો એટલે it will become the past participle verb. The festivals were not celebrated by people. Do you understand properly, beta? Children did not make the toys. The toys were not made by children. People did not grow the plants. The plants were not grown by people. Here grow, grew, grown. સમજ પડે છે? Grown એનું third person થયું છે. Third verb. The plants were not grown by people. The gardeners did not plant the saplings. The saplings were not planted by the gardeners. Shobha did not examine the patients. The patients were not examined by Shobha. Roma did not pay the fees. The fees were not paid by Roma, or you write down like this also. The fees was not paid by Roma. In plural form also, in singular form also you write down same. Krunal did not fill up the petrol in his Activa. The petrol was not filled up in his Activa by Krunal. Akruti did not attend the birthday party. The birthday party was not attended by Akruti. Do you understand properly? Here your active and passive voice exercise of the simple present tense, assertive sentences, make negative sentences, and in past tense form also assertive sentences and make negative sentences are over. You properly read it and write down all exercise in your classwork notebook and homework notebook. Don't forget this. Take care and stay home. Bye.